નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગોંડલ નગરપાલિકાના પાલિકા પ્રમુખ દ્વારા સરકારી ગાડીનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ બાબતે થયેલ વિડીયો બાબત ધોરાજીમાં નગરપાલિકાના ચૂંટણી પ્રચારમાં આવેલ ગોંડલ નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાની ગાડી લઈને આવ્યા હતા એવો વિડીયો થયો હતો વાયરલ વિડીયો અંગે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન. લલિત વસોયાએ કહ્યું કે ભાજપ બેફામ રીતે સરકારી તંત્રનો ઉપયોગ કરે છે. ભાજપ દ્વારા ચૂંટણીના દિવસે મતદાન રોકવાનો પ્રયાસ કરવામાં આવશે. લલિત વસોયા. ગઈકાલે વાયરલ થયેલ વિડીયો બાબતે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાઈ. ચૂંટણી પંચ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો કાયદાકીય લડાઈ લડવામાં આવશે. વસોયા. ભાજપના આગેવાન જયસુખ ઠેસિયાએ વાયરલ વિડીયો બાબતે આપ્યું નિવેદન. વાયરલ વિડીયોમાં પ્રચાર કરવા આવ્યા હોવાની વાતને પાયા વિહોણી ગણાવી. ભાજપના આગેવાનો ધોરાજી લગ્ન પ્રસંગમાં આવ્યા હોવાની કરી કબૂલાત. જયસુખ ઠેસિયાએ કહ્યું કે ભાજપના આગેવાનો ધોરાજીમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી અને સગાને ત્યાં બેસવા ગયા હતા. સરકારી ગાડીનો ઉપયોગ ખોટો થયો હોવાની વાત ભાજપના નેતાએ સ્વીકારી. ભાજપના નેતાઓએ કેસ પહેર્યો હતો, જેને કારણે કોંગ્રેસ આક્ષેપ કરી રહી હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ હારી જવાના ભયે લોકોને ગેરમાર્ગે દોરવા વાહિયાત નિવેદન કરે છે. જયસુખ ઠેસિયા. રિપોર્ટર ફિરોઝ ચુનેજા, અભિક્રાઇમ ન્યૂઝ. આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ અનેક વખત ફરિયાદો પણ કરી છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કરી અને આ ચૂંટણી જીતવા માટેનો પ્રયત્ન કરી રહી છે. ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર દ્વારા પણ કાર્યકર્તાઓને મતદારોને ડરાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે ધોરાજી વોર્ડ નંબર 2 ની અંદર ગોંડલ નગરપાલિકાની ગાડી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવેલી અને ત્યાંના સ્થાનિક લોકોએ એમનો વિડીયો ઉતાર્યો છે અને એ મીડિયા સમક્ષ પણ આપ્યો છે. અમે પણ ચૂંટણી પંચની અંદર ફરિયાદ કરી છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિડીયોમાં ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તમારે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી હોય તો કરી દો. એનો ચોખ્ખો ને સ્પષ્ટ મતલબ એ થાય છે કે ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ સમજે છે કે ચૂંટણી પંચ અમારા ખીચામાં છે. અમે ચૂંટણી પંચ જો આની સામે કોઈ કાર્યવાહી નહીં કરે તો ન્યાયતંત્રનો આશરો લઈ ચૂંટણી પંચ સામે પણ અમે લડાઈ કરવાના છીએ. ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જેતપુર આ તમામ નગરપાલિકાઓની અંદર તમામ બૂથો ઉપર એક વિડીયોગ્રાફી માટે અમે અમારા કાર્યકર્તાઓને રાખવાના છીએ. ચૂંટણી સમયે બહારના કાર્યકર્તાઓ મતદારોને ધમકાવી, ડરાવી મતદાન કરતા અટકાવવાનો પ્રયત્ન કરશે તો એમના વિડીયો ઉતારીને ચૂંટણી પંચ સામે પણ આપવાના છીએ અને એની સામે જે કાંઈ કાનૂની કાર્યવાહી કે લડાઈ કરવાની થતી હશે લડાઈ કરવાની અમારી તૈયારી. જયસુખભાઈ, તમારા નામ અને હોદ્દાથી શરૂ. જયસુખભાઈ ઠેસિયા, ભારતીય જનતા પાર્ટી આગેવાન. જયસુખભાઈ, જે રીતે ગઈકાલે એક ભાજપનો છે તે એક સરકારી ગાડી ગોંડલના પ્રમુખ છે તે પ્રચાર અર્થે લઈ આવ્યા હતા, તેવો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને આપ શું કહેશો? ગોંડલના ભારતીય જનતા પાર્ટીના લોકો હાલ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પાર્ટી તરફથી યોજના મુજબ બધા એકબીજાને પોતાને સગાવાલા, ભાઈબંધ, દોસ્તારો ઉમેદવારી કરી હોય તો મદદમાં આવતા હોય છે. જ્યારે ગોંડલની આ ગાડી આવી ત્યારે વોર્ડ નંબર 9માં એમના સગાને ત્યાં, ત્યાર પછી વોર્ડ નંબર 2માં એમના એક સગા રહેતા. હા, એમની ભૂલ થઈ ગઈ છે કે ગળામાં ખેસ હતો, બાકી કોઈ સગાવાલાના ઘેરે ચા પાણી પીવા જવું ગુનો નથી.